નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કોરોના ત્રાસથી પોરબંદરના યુવાને ફિનાઇલ પી ગટગટાવતા ચકચાર અને ગુનેગારોને કાયદાના પાઠ ભણાવી પોલીસે વ્યાજખોરો સામે ક્યારે પગલાં ભરશે? પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ફરી ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાની નિમણૂકથી દર્દીઓમાં ખુશી। કોરોના કાળમાં જાડેજા દંપતીએ કરી હતી સુંદર કામગીરી। પોરબંદરમાં શિયાળાની ઠંડીમાં જામી જુગારની મોસમ। સોઢાણા ગામે જુગારધામ ઝડપાયું તો ખાગશ્રીમાં પણ 8 જુગારીઓની અટકાયત। ધોરાજીમાં બિસ્માર રસ્તાથી કંટાળી લોકો આંદોલનના માર્ગે, સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી યોજી આવેદન પાઠવ્યું। પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસને કારણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં રહેતા સંજય શાંતિલાલ ગોહેલ નામના યુવાને 6 માસ પૂર્વે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશ નામના શખ્સ પાસેથી 2 લાખ રૂપિયા 10% વ્યાજ ઉપર મકાનનું લાખણ કરાવીને લીધા હતા। આ યુવાને વ્યાજે લીધેલા પૈસાના 3 માસ સુધી 20,000 વ્યાજ પણ ચૂકવ્યું હતું, પરંતુ ત્યારબાદ યુવાનની વ્યાજના પૈસા ન ચૂકવાતા આ શખ્સોએ એક દિવસની 20,000 રૂપિયા પેનલ્ટી ચાલુ કરી દીધી હતી અને ફરી રૂપિયા 6 લાખનું લખાણ કરાવી અને ઘરના દસ્તાવેજ યુવરાજ પુરોહિત અને પ્રકાશ જોશીના નામે કરવા દબાણ કર્યું હતું। આ ઘટના બાદ ગઈકાલે યુવરાજ પુરોહિત અને પ્રકાશ મકાન ખાલી કરવા માટે ઘરે આવ્યા હતા અને ધમકી આપી હતી, જેથી આ યુવાને તેમના ઘરે આ શખ્સોના ત્રાસથી ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ સંજય શાંતિલાલ ગોહેલ છે। મેં કાલે ફિનાઇલની દવા પીધેલ હતી, કારણ કે મને દાગ ધમકીને પ્રકાશ જોશી ને યુવરાજ પુરોહિત ઘરે આવ્યા હતા, એટલે એ કબજો ખાલી કરાવવા। કારણ કે મેં એ પ્રકાશ જોશી પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। 3 મહિના મેં 20,000 વ્યાજ ભર્યું હતું। ચોથા મહિને મારાથી પુગાણું નહીં, તે મને 1 મહિનાની પેનલ્ટીમાં 6.5 લાખ રૂપિયા ટોટલ મૂળ કિંમત કરતાં એ કરી ગયેલ હતું। તે પછી હવે મારાથી પુગાણ એમ નહોતું, એટલે પછી એને મારાથી દસ્તાવેજ કરાવીને બીજા 6 લાખનું લખાણ કરાવ્યું। 2.5 લાખનું લખાણ હતું ને હવે મારાથી પુગાય એમ નહોતું ને કાલે કબજો ખાલી કરાવવા માટે ને એ બધું આવ્યા પછી મારે એ ઘરે આવીને ગયા પછી મારે આ બધું કરવું પડ્યું, કારણ કે મારાથી પહોંચાણ થાય એમ હતું નહીં, એ માટે। આ ઘટના બાદ પોલીસે પણ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના કુચડી ગામમાં યુવાને ઝેરી ટુકડા ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે। કુચડીના ચોકમાં રહેતા નરબત કુચડિયાએ હાર્બર મરીન પોલીસને જણાવ્યા મુજબ ભીખુભાઈ વેજાભાઈ કુચડિયા નામના 37 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, જેથી તેનું મોત થયું છે। સગીરાનું અપહરણ કરનાર મિયાણી ગામના યુવાનને એલસીબીએ જાંબુવતીના ભોયરા પાસેથી ઝડપી લીધો છે, તો આ બનાવમાં સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી અપાઈ છે। પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં તારીખ 2 જાન્યુઆરીના રોજ મિયાણી ગામના યુવક સામે સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો, જે સગીરા તથા તેનું અપહરણ કરનાર આરોપી રાણાઓ જાંબુવતીના ભોયરા વિસ્તારમાં રહેતા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં જઈ તપાસ હાથ ધરી હતી। ત્યારે રાણાઓ જાંબુવતીના ભોયરાના રસ્તેથી એ સગીરા તથા તેનું અપહરણ કરનાર આરોપી મિયાણી ગામના કોડીવાડમાં રહેતો પ્રતાપ વિરમભાઈ વાઘેલા મળી આવ્યા હતા, તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સગીરા તથા આરોપીને બગોદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યા હતા, જેથી પોલીસે સગીરાના મેડિકલ ચેકઅપની કામગીરી હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાની ફરી સિવિલ હોસ્પિટલમાં નિમણૂક કરવામાં આવી છે. આથી તેઓ હોસ્પિટલના એનસીડી ઓપીડી તેમજ દાખલ દર્દીઓની સારવાર કરશે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા અને તેમના પત્ની ડોક્ટર પ્રીતિ જાડેજાએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. આ બંને ડોક્ટર પતિ પત્નીએ કોરોના કાળ દરમિયાન પણ દિવસ રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી હતી. ત્યારે આ ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરી ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા અને તેમની પત્ની ડોક્ટર પ્રીતિ જાડેજા મેડિકલ કોલેજ હેઠળ નિમણૂક થતા સેવા આપશે. ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન એનસીડી ઓપીડી ઉપરાંત દાખલ દર્દીઓને સારવાર કરશે. હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા છેલ્લા 9 વર્ષથી ભાવસીજી હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. છેલ્લા 1 વર્ષથી ત્યાં નહોતો. હવે મારી સેવાઓ પાછી ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ કોલેજ મારફત ઉપલબ્ધ છે. એટલે હું સવારે એનસીડી ઓપીડી 25 નંબરમાં રોજ 10 થી 12 ત્યાં બેસું છું અને દાખલ દર્દીઓ પણ જોઈએ છે. એટલે જેને પણ જરૂરિયાતવાળા એવા પેશન્ટ હોય તો મળવાનું. ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા દ્વારા કોઈ પણ દર્દીને સારવાર માટે હોસ્પિટલના એનસીડી ઓપીડીમાં તેમનો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના વાત્રોળા ગામેથી એસઓજી ટીમે ભાડાના મકાનમાં દવાખાનું ચલાવતા બોગસ તબીબને ઝડપી લીધો છે. તો પોલીસે તેની પાસેથી 2.5 લાખથી વધુ કિંમતની દવા અને ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો છે. પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રાણાવાવના વાડોદરા મેઇન બજાર પાસે રહેતો વસંતભાઈ મોહનભાઈ પાનખાળિયા નામનો શખ્સ તેના ભાડાના મકાનમાં કોઈ પણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ આપે છે. જેથી પોલીસે ભરબપોરે વાડોદરા ગામે જઈ વસંતભાઈ નામના 51 વર્ષીય આધેડને ત્યાં દરોડો પાડ્યો હતો. ત્યારે તેના કબજામાંથી અલગ અલગ જાતની દવાઓ, ઇન્જેક્શનો તથા મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ ₹61,256નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં આ શખ્સ અગાઉ રાણાવાવના હોડીચકલામાં રહેતો હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં જીઆરડી જવાનને લાંચના એક ગુન્હામાં કોર્ટે સજા ફટકારતા ચકચાર જાગી છે. બગવદર પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડીના જવાને 12 વર્ષ પૂર્વેના લાંચ રૂશ્વતના ગુન્હામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પોરબંદરના ફટાણા ગામે રહેતા બાબુ રાજાભાઈ ઓડિદ્રા 2012ના અરસામાં કેશુભાઈ સાથે દૂધનો ધંધો કરતા હોવાથી મન દુઃખ થયું હતું અને જે અંગે બોલાચાલી તથા મારામારી થતા કેશુભાઈએ બાબુ સામે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ દિનેશ નારણભાઈ ચાંચિયા કરતા હોવાથી બાબુને તેણે માર ન ખાવાના 4,000 રૂપિયા સાથે લઈ જીઆરડી સભ્ય સંજય અર્જનભાઈ દિવરાણીયા પાસે હાજર થઈ જવા જણાવ્યું હતું. ત્યારબાદ સંજયે પણ તેણે ફોન કરી રૂપિયા લઈને રજૂ થવાનું જણાવતા બાબુ લાંચ આપવા ન માંગતો હોવાથી તેને એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ત્યારે પંચોની હાજરીમાં બાબુ પાસેથી સંજયે લાંચની માંગણી કરી જે સ્વીકારી હતી. તેમાં તે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જેથી તેની સામે એસીબી પોલીસ મથકમાં લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ વિરુદ્ધ કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે કેસની ટ્રાયલ દરમિયાન મદદનીશ સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ જે લીલા દ્વારા પ્રોસિક્યુશન તરફે 7 સાહદોની જુબાની લેવામાં આવી હતી અને અલગ અલગ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. ટ્રાયલના અંતે આરોપી વિરુદ્ધ રેકર્ડ પર રજૂ થયેલા પુરાવા તથા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા પરથી કેસ પુરવાર કરવામાં આવ્યો હતો. જેથી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આરટી પંચાલની કોર્ટે સંજય દિવાણીયાને 5 વર્ષની સખત કેદની સજા તથા ₹10,000નો દંડ ફટકાર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવારા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા એક પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં બિનજરૂરી કામ સિવાય લોકોને બેસવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર ચોરી સહિતની ઘટના સામે આવતી હોય છે. આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે અમુક લોકો હોસ્પિટલ અંદર બેસતા હોવાની પણ અનેક ફરિયાદી સામે આવી હતી. આ અંગે હોસ્પિટલના તંત્રએ એક પરિપત્ર જાહેર કરી અને હોસ્પિટલમાં દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે
કામ સિવાય કોઈ પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હોસ્પિટલના પેશન્ટ તરફથી, પેશન્ટના સગાઓ તરફથી અવારનવાર એવી ફરિયાદો આવેલ છે કે અમારા મોબાઈલ ચોરાઈ જાય છે, પૈસા ચોરાઈ જાય છે, એવું સમયાંતરે ઘણીવાર બનેલું. એટલે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને એવી સૂચના આપી દીધેલી છે કે બિનઅધિકૃત કોઈ વ્યક્તિ હોય તો એને હોસ્પિટલમાં અવારનવાર આવતા હોય તો એવાની તપાસ કરવી, એમના આધાર કાર્ડ માગવા અને એવા તત્વોને રોકવા. અને મેં તપાસ કરતાં અધિક નિયામકશ્રીનો 2016નો એક પરિપત્ર પણ મને મળેલ છે કે બિનઅધિકૃત વ્યક્તિઓ હોસ્પિટલમાં ના આંટા મારે એનું ખાસ ધ્યાન રાખવું. એ બાબતને લઈને એ પરિપત્રની ઝેરોક્સ સિક્યુરિટીને આપી અને અમુક વોર્ડમાં પણ એની નકલ ચોંટાડેલી છે. હોસ્પિટલના તંત્ર દ્વારા અગાઉના વર્ષમાં ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા આદેશના પરિપત્ર સંદર્ભે આ પરિપત્ર કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 2 પોલીસ મથકની હદના મારામારીના ગુન્હામાં 2 શખ્સો છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા હતા. પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે આ વોન્ટેડ બંને શખ્સોને વાપીથી પકડી લીધા છે. પોરબંદર પેરોલ ફ્લો સ્ક્વોડને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન તથા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના 2 ગુન્હામાં છેલ્લા 3 માસથી ફરાર આરોપીઓ વ્યાપી છે. જેથી બાતમી મુજબની જગ્યાએ પોરબંદર પોલીસ પહોંચી હતી અને તપાસ કરતા પોરબંદરના છાયા નવાપારામાં પ્યારા હનુમાનજી મંદિરની સામેની ગલીમાં રહેતો હેમાંગ યોગેશભાઈ સોલંકી અને છાયા નવાપારામાં વાછરાડાના મંદિરની સામે રહેતો હર્ષલ હેમંતભાઈ શાહ નામના એ બંને આરોપીઓ મળી આવતા તેને પોરબંદર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવા તેવી તજવીજ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દોલટટ ગામે રહેતા યુવાન બાઇક લઈને રાણાવો ખાતે આવ્યો હતો ત્યારે યુવાનનું બાઇક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોરબંદરના દોલટગઢ ગામે રહેતા પ્રદીપ નિલેશ પીપરોતિયા નામનો યુવાન બાઇક લઈને રાણાવો શહેરમાં આવ્યો હતો. એ યુવાન રાણાવો શહેરમાંથી પરત તેમના ઘરે જતો હતો. તે દરમિયાન એસટી ડેપો રોડ પર અચાનક બાઇક સ્લીપ મારી ગયો હતું. આ ઘટનામાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકના સોઢાણા ગામે વર્તુ નદીના કાંઠે એક વાડીના મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું છે. બગોદર પોલીસની રેડની દરમિયાન વાડી માલિક સહિત અન્ય ગામોના 6 શખ્સોને કુલ રૂપિયા 1,91,870ના મુદ્દામાલ સાથે ઝડપતા ચકચાર જાગી છે. સોઢાણા ગામે વર્તુ નદીના કાંઠે વાડી વિસ્તારમાં રહેતા માલદે રામાભાઈ ઓડેદરા નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી બગવદર પોલીસને મળી હતી. આ બગવદર પોલીસે તાત્કાલિક બાતમી મુજબના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. ત્યારે પોતાના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતો માલદે ઓડેદરા ઉપરાંત ત્યાં જુગાર રમવા આવેલા જામરાવલ સીમ વિસ્તારમાં પરબતભાઈ રણમલભાઈ મોઢવાડિયા, ગડુ નામના રાજુ મેરુભાઈ ઓડેદરા, મસરી રાજાભાઈ ધૂત અને ભાવેશ વશરામભાઈ નનેરા તેમજ પાસ્તરડી ગામનો બાલુ જગાભાઈ હુણ સહિતના 6 શખ્સોને પોલીસે પકડી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 61,870 રોકડ તેમજ 5 મોબાઈલ, 1 કાર અને મોટર સાયકલ સહિત કુલ રૂપિયા 1,91,870નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બગવદર પોલીસના દરોડામાં મોટું જુગાર ધામ પકડાતા બરડા પંથકમાં ચકચાર જાગી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ કુતિયાણા તાલુકાના ખાગેસરી ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે કુતિયાણા પોલીસે રેડ કરી હતી, જેમાં કુલ 8 શખ્સો રૂપિયા 10,420ની રોકડ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા છે. કુતિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એન. ઠાકરિયા પોતાના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાગેસરી ગામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી તેઓને મળી હતી. આથી બાતમી મુજબના સ્થળ ખાગેસરી ગામે પટેલ સમાજવાડી ગલીના નાકા પાસે કુતિયાણા પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે ખાગેસરી ગામના રાજેશ મુળુભાઈ રાઠોડ, દેવશી જેઠાભાઈ ચાંચિયા, અજીત ખાખાભાઈ ચૌહાણ, કાંજી મુળુભાઈ રાઠોડ, રમેશ ઉડાભાઈ રાઠોડ, પ્રકાશ કનુભાઈ ચાવડા, જમન જીલાભાઈ દેગામા,
અને શૈલેષ દાનાભાઈ ચૌહાણ સહિતના 8 શખ્સોએ ₹10,420 સાથે જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર કામગીરીમાં કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI KN ઠાકરિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ PR ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ શામતભાઈ, ભારતભાઈ ભોજાભાઈ, મેરામણ પાલાભાઈ અને અલ્તાફ હુસેનભાઈ રોકાયા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. કુતિયાણાના બાલા હનુમાન આશ્રમની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે અહીં 3 દિવસીય સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામધૂન, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદી ઉપરાંત રક્તદાન કેમ્પનું સેવા કાર્ય પણ યોજાયું હતું. પોરબંદર કુતિયાણાના બાલા હનુમાન આશ્રમની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે બાલા હનુમાન આશ્રમના મહંત શ્રી વિશ્વંભરદાસજી મહારાજ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ દ્વારા ભજન, સત્સંગ અને ભોજન ઉપરાંત જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય કાર્યો પણ યોજાયા હતા. સંતો મહંતોની ઉપસ્થિતિમાં 3 દિવસ સુધી અહીં અખંડ રામધૂન અને સુંદરકાંડના પાઠ યોજાયા હતા. તેમજ દરરોજ ચા નાસ્તો અને મહાપ્રસાદી પણ યોજાતા હજારોની સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો. તો જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. સિયારામ, જય ગુરુદેવ. મારું નામ રાજેશ જગદીશભાઈ મોઢા, ગામ કુતિયાણા. આજ રોજ શ્રી બાલા હનુમાન મંદિર કુતિયાણા ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે સુવર્ણ 50 વર્ષ શ્રી સાકેતધામ બિહારીજીના 50 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે આજે સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અને અહીંયા વિવિધ કાર્યક્રમો જેવા કે શ્રી રામધૂન અખંડ છે 4 દિવસની, અને સંતો મહંતો અયોધ્યા અને આજુબાજુ ને મંદિરોથી આવી રહ્યા છે. અને એક રામાર્ચ જે યજ્ઞ થઈ રહ્યો છે, જે સુવર્ણ જયંતિ નિમિત્તે સંતો દ્વારા એ યજ્ઞ થઈ રહ્યો છે. અને અહીંયા વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નત્ર યજ્ઞ છે, રક્તદાન કેમ્પ છે અને દંત યજ્ઞ, જે જલંધર પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવે છે. અને વીરનગરની ટીમ દ્વારા વિના મૂલ્યે અહીંયા આંખનો કામ પણ રાખવામાં આવેલો છે અને બ્લડ ડોનેશન રાખેલું છે. અને સંતો મહંતોને હાજરી દ્વારા અહીંયા જે સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે, તે મહંત શ્રી વિશ્વમદાસજી મહારાજના આશીર્વાદથી જે આ 50 વર્ષ પૂર્ણ થયા છે, જે શ્રી સાકેતધામ બિહારીજીના, તો આ અવસર એવો છે કે અહીંયા ભક્તોનું એટલું ભરપૂર છે કે જે આવી અને અહીંયા રામધૂનનો લાવો લે છે અને ભોજન પ્રસાદીનો પણ લાવો લે છે. જય સિયારામ. નમસ્કાર. શ્રી બાલા હનુમાન આશ્રમ અને પરમ પૂજ્ય વિશ્વંભરદાસ બાપુની કૃપાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આશ્રમમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પણ ખાસ આ વખતે 50 વર્ષ પૂર્ણ થયા એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. એ અંતર્ગત બાલા હનુમાન હાઈસ્કૂલની અંદર પણ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આસપાસના તમામ વિસ્તારના ગામડાના લોકોને લાભ મળે એ માટે દંત યજ્ઞમાં અંદાજે 100 વ્યક્તિઓ, નેત્ર યજ્ઞની અંદર 200 દર્દીઓએ અને 100 ઉપર બ્લડ ડોનેશન માટેની બ્લડ બોટલોનું કલેક્શન અત્યારે ચાલુ જ છે. તો આ વિવિધ કાર્યક્રમો અહીંયા હાઈસ્કૂલમાં ચાલુ છે અને આશ્રમની અંદર 4 દિવસ સુધી રામધૂન અને ભજન સાથે ભોજન એટલે કે પ્રસાદીનું આયોજન કરેલ છે. કુતિયાણા બાલા હનુમાન આશ્રમ ખાતે દર્શન કરવા તેમજ ઉજવણીમાં સહભાગી થવા કુતિયાણા તથા આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા. તો અનેક રાજકીય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી થયા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાની સમસ્યાથી ઘણા લોકો હાલાકી વેઠી રહ્યા છે. આ સમસ્યા અંગે અનેક રજૂઆત કરવા છતાં ધોરાજીના તંત્રએ કોઈ કામગીરી ન કરતા આખરે લોકોએ રેલી કાઢી હતી અને આવેદનપત્ર પાઠવી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા માંગ કરી છે. ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે.
મગરની પીઠ જેવા રસ્તાને કારણે વાહન ચાલકો, દુકાનદારો ઉપરાંત સ્થાનિક રહેવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં ઉબડખાબડ રસ્તા પર ઉડતી ધૂળને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. આથી બિસ્માર રસ્તાનું સમારકામ કરવા ધોરાજીવાસીઓએ અનેક વખત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે. તેમ છતાં તે બાબતે કોઈ કાર્યવાહી નહીં થતા આખરે સ્થાનિકોએ એક રેલી કાઢી રજૂઆત કરી છે, જેમાં લોકોએ વિવિધ પ્રકારના પોસ્ટર સાથે બાઇક રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગૌતમભાઈ વગાસિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રી. આજે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો, આજુબાજુના ગામડાના ખેડૂત મિત્રો બધા અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલું હતું. બાઇક રેલી દ્વારા બાવલા ચોકથી કલેક્ટર ઓફિસ સુધી રેલીના સ્વરૂપે આવેદન આપેલું છે. આવેદનમાં જણાવેલું છે કે ધોરાજીને લગતા જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, જામકંડોરણા રોડ, જમનાવર રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. બધાને ચાલવામાં બહુ જ મુશ્કેલી પડે છે. આ અંગેની રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે. જો અમારા પ્રશ્નનો 15-20 દિવસની અંદર નિકાલ નહીં આવે તો અમે આગળ જલદ કાર્યક્રમો આપીશું, ધોરાજી બંધનું એલાન આપીશું, તેવું પણ અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલું છે. દલસુભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન. આજરોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડો ખરાબ હાલતના છે એને અનુસંધાને અમે ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપેલું છે. ધોરાજીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે તોરણિયા, મોટી પરબડી, ભોળા, જમનાવર, અનોણા, ગુંદાળા આ તમામ રોડો ખૂબ જ બિસ્મત હાલતમાં છે. એને અનુસંધાને અમે આજે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે. અમે રજૂઆત પણ એવી કરેલી છે કે જો 15-20 દિવસની અંદર કામ ચાલુ નહીં થાય તો અમે જલદ આંદોલનો કરશું. શક્ય હશે, જરૂર પડશે તો અમે ધોરાજી બંધ તથા આમરણ ઉપવાસ ઉપર બેસવાની પણ અમારી તૈયારી છે. ધોરાજીને જોડતા તમામ ગ્રામ્ય વિસ્તારને આવતા તમામ રોડો ખરાબ છે અને ધોરાજી શહેરના મોટાભાગના રસ્તા પણ ખરાબ જ હાલતમાં છે. ભયંકર બની ગયેલા આ રસ્તાઓનું જો આગામી 1 અઠવાડિયામાં સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ લોકોએ આપી છે, જેમાં બિસ્માર રસ્તાની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ધોરાજી બંધનું એલાન આપવામાં આવશે. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી સમયમાં હિન્દી મુસ્લિમોના તહેવારો આવી રહ્યા છે, ત્યારે ઉપલેટામાં પોલીસ દ્વારા આ તહેવારોની અનુલક્ષીને શાંતિ સંમતિથી બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા શહેરમાં વર્ષોથી હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો દરેક તહેવાર હળીમળીને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. જેમ કે દીપાવલી હોય કે ઈદ હોય કે પછી નવરાત્રી હોય, તો આ તમામ તહેવારોમાં બંને સમાજના લોકો સાથ સહકાર આપી ઉજવણી કરે છે. ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર બંને સમાજના તહેવારો સાથે આવી રહ્યા છે, જેમાં હિન્દુ સમાજમાં રામ મંદિરને લઈ મહિલા રેલી, ત્યારબાદ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારને અનુલક્ષીને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે જાડેજાની આગેવાનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને સમાજના આગેવાનોએ આવનારા તહેવારો હળીમળીને ઉજવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર ભગતસિંહ કન્યા શાળા, બાપુના બાવલા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આધાર કાર્ડ અને રાશન કાર્ડ સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ વિશે પણ લોકોને માહિતગાર કરાયા હતા. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. આજરોજ 17/1/2024ના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ભગવતસિંહજી કન્યા શાળા ખાતે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવેલ છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની 56 પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે. અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબ શ્રી, પીએસઆઈ સાહેબ શ્રી અને વિવિધ કર્મચારી અને
અધિકારીગણની હાજરીમાં આ સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મૂકવામાં આવેલ છે. ધોરાજી તાલુકાના જમનાવાડ ગામની એક અનુસૂચિત જાતિની યુવતીની છેડતી બાબતે સમાજમાં ભારે રોષ ફેલાયો છે, જેમાં જમાનવડ ગામના જ એક યુવકે છેડતી કર્યા બાદ અજાણ્યા 20 જેટલા લોકોએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળધૂળ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ સાથે આગેવાનોએ તારીખ 22ના રોજ ધોરાજી બંધની ચીમકી આપી છે. શું થયું હતું? રાતે બનાવ બનેલો હતો. 8 તારીખની રાતે મારી સાથે આ બનાવ બનેલો હતો. જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસ લોકોને ફરિયાદ કરી હતી. 11:28 મેં કોલ કરેલો હતો. ત્યારે એ લોકોએ એમ કીધું કે અમે હમણાં આવીએ એમ કરીને એ લોકો 1 વાગે આવ્યા. મારી છેડતી કરી, મારો કોલર પકડેલો હતો, મારો હાથ પકડો એ ભાઈએ અને મારી ઉપર ઉતરી આવ્યા. એટલે અમે પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરી અને એ ફરિયાદ થયા બાદ એ લોકોની હજી ધરપકડ નથી. કેટલાક લોકો હતા? કઈ રીતના છેડતી? પેલા જે ભાઈ હતો એ મારી પાછળ આવતો હતો. કેટલા લોકો? પીછો કરતો હતો. ત્યાર પછી જમનાવડમાં અમારે તો અંદર જવાનું હોય, મારું ગામ છે એટલે એને તો સોની સ્પીડમાં ગાડી વાળી લીધી ને ત્યાં ઊભો રહી ગયો અને મારી ગાડી ઉપર ઉતરી. આશરે એ લોકો 20 થી 25. પોલીસ ફરિયાદમાં ધ્યાન નથી દેતું? પોલીસ ફરિયાદમાં ધ્યાન દેતી જ નથી. જ્યારે મેં પહેલી વાર 8 તારીખે મારી સાથે બનાવ બનેલો હતો ત્યારે 9 તારીખે મેં આ જે મારે કેસ લખાવવાનો હતો, કેસ લખાવવા ગઈ તો એ લોકોએ એમ કીધું કે પહેલાં તમારે અરજી દેવી પડે અને એ લોકો કોઈ જવાબ દેતા નહોતા. એમ કહેતા હતા કે થોડી વાર ઝાડવું, હજી એટલા છે અને હજી તમારો વારો નથી આવ્યો અને અમારે એકલાને બધી જગ્યાએ ક્યાં કેવી રીતે પહોંચવું ને કદાચ ઇન કેસ 11:30 મેં કોલ કરેલો હતો. એ લોકો 1 વાગે આવે, 1.5 કલાકની અંદર ગમે તે થઈ શકે ને. એ લોકો ઝાઝા હતા. મારી સાથે કદાચ બીજો બનાવ બન્યો હોય તો આનો જવાબદાર કોણ હોય? પોલીસને શા માટે રાખ્યા? આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી તાલુકા અને શહેર દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 8ના રોજ ધોરાજી તાલુકાના જમનાવડ ગામની દલિત મહિલા પારુલબેન રાઠોડ છે. પારુલબેન રાઠોડ ઉપર ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે. એ મતલબની ફરિયાદ પોલીસે 2 દિવસ સુધી ના લીધી. 2 દિવસ સુધી ન લીધા પછી 3જા દિવસે રેન્જ આઈજી સાહેબ, એસપી સાહેબને રજૂઆત કરીને એ બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો. ત્યારે ધોરાજી તાલુકા પોલીસે એની એફઆઈઆર લીધી અને એફઆઈઆર લીધા પછી જે આ ગામના સરપંચ છે જમનાવડના હિતેશભાઈ વાઘમસિંહ, એ હિતેશભાઈ વાઘમસિંહે ગામના લોકોને પંચાયતના માઇક સેટનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આહિર સમાજને અને ભરવાડ સમાજને એકઠો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે. ભાઈ રાતે 11:30 વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે 11:30 વાગે બનાવના સ્થળે 20 લોકોનું ટોળું છે તો એ 20 લોકોનું ટોળું રાતે 11:30 વાગે ત્યાં ભજન કીર્તન કરવા ગયું હતું કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા ગયું હતું. જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ બેન ઉભા છે એ જગ્યાએ 20 લોકોનું ટોળું ઊભું છે. એ વસ્તુ સાબિત કરે છે કે બનાવ બન્યો છે. આમ હાથો બનાવ બન્યો હોવા છતાં અનુસૂચિત જાતિ સમાજને ખોટા ચિતરી અનુસૂચિત જાતિ સમાજની બેન દીકરી પોતે એમ કહે છે કે મારી છેડતી કરવામાં આવી છે. ત્યાં પોસ્કોના કાયદા છે, મહિલા અત્યાચારના કાયદામાં સરકાર એટલી સ્ટ્રિક્ટ છે. સરકાર ખુદ મહિલા સશક્તિકરણની વાત કરે છે, મહિલા સંવેદનાની વાત કરે છે. તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવ ઉપર લગાવે કે મારી છેડતી કરી કોઈ ખોટી ફરિયાદ કરે. એવી રીતે અમારા આખા સમાજનું મોરલ ડાઉન થાય એવા પ્રયત્નો સરપંચે કર્યા છે. એટલે સરપંચને અમે છોડવાના જ નથી. હવે એને ખબર પડશે એને 5 વર્ષ શાસન કર્યું છે, એ કેવું શાસન કર્યું એ અમારી આરટીઆઈ એવું ચાલુ કરશું સમાજ દ્વારા. અને આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ, બીજા સમાજના બધા આગેવાનોને બોલાવવાના છીએ, બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રખવાના છીએ. ન્યાયિક રીતે, સંવિધાનિક રીતે ગામના લોકોનો સહકાર લેશું કે અમારી બેન ઉપર અત્યાચાર થયો છે અને તમે અમને મદદ કરો. એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રખવશું. યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી ધોરાજી. ગઈ તારીખ 28ના રોજ જમનાવડ ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે જે દુર્વ્યવહાર થયો છે, છેડતી જેવો બનાવ બન્યો છે, જે અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ લેવા માટે જે તકલીફ ઊભી કરી છે અને ફરિયાદ 2 દિવસ સુધી ના લીધી. જે બાદ રેન્જ આઈજી અને એસપીને રજૂઆત કરી છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં ઢીલ કરી. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વહેતી થતાં
છેલ્લે એસપી અને આઈજીના કહેવાથી ધોરાજી પોલીસે જે ફરિયાદ લીધી, તો જો આવા છેડતી જેવા ગંભીર બનાવમાં એક બહેનને જે આ રીતના પરિસ્થિતિ ઊભી થતી હોય ને ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં જે તકલીફ ઊભી કરતી હોય, તો સામાન્ય બીજા માણસોની તો શું વાત કરી કે બીજા બનાવોમાં પોલીસના કારણે જે મહિલાઓના બનાવો બને છે એવું ગણી શકાય. અને બીજી એક વસ્તુ એવી છે કે જે આજે અમે અહીંયા આવેદનપત્રો આપવા માટે આવ્યા છીએ, તો એની અંદર ગામના સરપંચ જે બીજી જ્ઞાતિઓને ઉશ્કેરી અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધમાં ઉશ્કેરણી કરતા હોય ત્યારે આવેદનપત્રો આપવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા આરોપીને છાવરી અને ધરપકડ ન કરતી હોય ત્યારે આવેદનપત્રો આપવાની ફરજ પડી છે. તો અમે સંવિધાનને માનનારા લોકો છે, ખાલી આવેદનપત્ર આપીને બેસી જવાવાળા લોકો નથી. પણ જરૂર પડે અમે શું છે અમારો ઇતિહાસ તપાસવો હોય તો ભીમા કોરેગાંવ ખાલી એક વખત યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે કોણ છે ને કેવા છે. તો જરૂર પડે અમે કોઈ વસ્તુથી ખચકાવાના નથી. સોમવારે ધોરાજી બંધ રાખવા માટેના જો અમને ન્યાય નહીં મળે તો ધોરાજી બંધ રાખવા માટે અમે ધોરાજીના વેપારીઓ સાથે મળી અને ધોરાજી બંધ રાખવા માટેનું આવેદનપત્ર આપવાના છે અને બંધ રખાવશું. છતાં ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કોરોના ત્રાસથી પોરબંદરના યુવાને ફિનાઇલ પી ગટગટાવતા ચકચાર અને ગુનેગારોને કાયદાના પાઠ ભણાવી પોલીસે વ્યાજખોરો સામે ક્યારે પગલાં ભરશે? પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ફરી ડોક્ટર સિદ્ધાર્થ જાડેજાની નિમણૂકથી દર્દીઓમાં ખુશી. કોરોના કાળમાં જાડેજા દંપતીએ કરી હતી સુંદર કામગીરી. પોરબંદરમાં શિયાળાની ઠંડીમાં જામી જુગારની મોસમ. સોઢાણા ગામે જુગારધામ ઝડપાયું તો ખાગશ્રીમાં પણ 8 જુગારીઓની અટકાયત. ધોરાજીમાં બિસ્માર રસ્તાથી કંટાળી લોકો આંદોલનના માર્ગે. સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી યોજી આવેદન પાઠવ્યું. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.